મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો પૈસા વધુ એટલે જમવાનું પણ સારું હોય તેવું જરૂરી નથી। અમદાવાદના શહેરવાસીઓ હોટલમાં ખાતા પહેલા ચેતી જજો। અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે। સંકલ્પ હોટલમાં ઢોસા સાથે અપાતા સંભારમાંથી માખી નીકળી છે તો ડ્રાઇવિંગ રોડ ખાતે આવેલ સંકલ્પ હોટલનો બનાવ સામે આવી રહ્યો છે। પૈસા વધુ હોય એટલે ખાવાની વસ્તુ પણ સારી જ નીકળે તેવું જરૂરી નથી। ગ્રાહકે વિડીયો બનાવીને વાયરલ કર્યો છે। તો આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા વિશાલ મહેતા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી વિશાલ, અમદાવાદથી વધુ એક બનાવ સામે આવ્યો છે। ખાદ્ય પદાર્થમાંથી માખી નીકળી છે, શું છે સમગ્ર મામલો? ચોક્કસથી જે રીતે અત્યારે હાલમાં ખાદ્ય પદાર્થમાંથી જે માખી નીકળવાનો જે બનાવ સામે આવ્યો છે તેને લઈને ફરી એકવાર વિવાદ શરૂ થયો છે અને તેને લઈને જ અત્યારે હાલમાં એક વસ્તુ સ્પષ્ટ થઈ રહી છે કે હાઈફાઈ રેસ્ટોરન્ટ કે બ્રાન્ડેડ જે જગ્યાઓ હોય તે જગ્યાઓમાં તમને સારું અને શુદ્ધ ખાવાનું મળશે તેની કોઈ જ ગેરંટી નથી। કારણ કે બ્રાન્ડેડ રેસ્ટોરન્ટ અને જે મોટા નામવાળી રેસ્ટોરન્ટો છે તેની અંદર પણ હવે ક્યાંક ને ક્યાંક જંતુઓ નીકળવાના સમાચાર વધી રહ્યા છે। તે જ રીતે અત્યારે હાલમાં જે રીતે કિસ્સો પ્રકાશમાં આવ્યો છે તેને જોતા સ્પષ્ટ થાય છે કે જે રીતે અત્યારે હાલમાં સમગ્ર મામલો સામે આવ્યો છે તેમાં ક્યાંક ને ક્યાંક રેસ્ટોરન્ટ દ્વારા ક્યાંક ચૂક કરવામાં આવતી હોય તેવું સ્પષ્ટ રીતે સાબિત થયેલું છે। કારણ કે જે રીતે અત્યારે હાલમાં સમગ્ર સમાચાર સામે આવ્યા છે તેમાં દેખાઈ રહ્યું છે તે આ સમગ્ર બાબતને લઈને ક્યાંક ને ક્યાંક જે અમદાવાદમાં સંકલ્પ હોટલ જે આવેલી છે તેના ઢોસાના જે સંભારમાંથી જે માખી નીકળી છે તેને અહીંયા વિવાદ વકરી રહ્યો છે। સંભારમાંથી માખી નીકળતા ડ્રાઇવિંગ સિનેમા પાસેલી આવેલી જે આ જે અત્યારે હોટલ છે તે વિવાદ છે અને તમામ આજે વિવાદ બાદ એક પ્રશ્ન ઉભો થયો છે કે આખરે જો મોંઘીદાટ હોટલોમાં જઈ અને ખિસ્સા ભરીને પૈસા આપ્યા બાદ પણ જો શુદ્ધ અને સાત્વિક ભોજન ન મળતું હોય, ક્યાંક ને ક્યાંક જંતુ અંદર નીકળતા હોય તો આખરે સ્વચ્છતાની ગેરંટી શું અને સાત્વિક ભોજન એટલે કે કહી શકાય કે સંપૂર્ણપણે શુદ્ધ ભોજન મળશે તેની શું ખાતરી રહેશે? અને એટલે જ છેલ્લા ઘણા સમયથી જે રીતે વિવાદો શરૂ થયા છે કે જે મોટી મોટી રેસ્ટોરન્ટો પીઝા રેસ્ટોરન્ટ હોય કે પછી પંજાબી રેસ્ટોરન્ટ હોય કે પછી સંકલ્પ રેસ્ટોરન્ટ કે જેની અંદર અત્યારે હાલમાં ઢોસાના સંભારમાંથી જે માખી નીકળી છે આ તમામ ક્યાંક ને ક્યાંક વિવાદનું ઘર બની છે। કારણ કે અત્યારે હાલમાં જે રીતે ઢોસામાંથી માખી નીકળી છે તે સાબિત કરે છે કે ગમે એટલા પૈસા લઈને પણ જ્યારે હોટલના માલિકો અથવા સ્ટાફ દ્વારા જ્યારે તમને જમવાનું પીરસવામાં આવે છે તેમાં 100% શુદ્ધ હોવાની અથવા તો તે જંતુ રહિત હોવાની કોઈ પણ પ્રકારની ખાતરી નથી। અને એટલે જ અત્યારે હાલમાં ડ્રાઇવિંગ રોડ પર આવેલી સંકલ્પ રેસ્ટોરન્ટ છે તે વિવાદનું ઘર બની છે અને તેની અંદરથી જે સંભારમાંથી માખી નીકળી છે તેને લઈને આરોગ્ય વિભાગમાં ક્યાંક ને ક્યાંક ફરિયાદ કરવામાં આવી છે જેને આધારે હવે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે। જી વિશાલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો અમદાવાદના શહેરવાસીઓ હોટલમાં ખાતા પહેલા ચેતી જજો। વધુ એક બનાવ પ્રકાશમાં આવ્યો છે। સંકલ્પ હોટલમાં ઢોસા સાથે અપાતા સંભારમાંથી માખી નીકળી છે।